એકબીજા પર આરોપ પ્રતિ આરોપ કરતા ધારાસભ્ય ચૈતર વસાવા અને સાંસદ મનસુખ વસાવા એક જ બેઠકમાં હાજર હતા અને બંને નર્મદાના મુદ્દા છે તે ઉઠાવ્યા અને શું થયું છે તેની જ વાત કરવી છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપણી સાથે તોફિક ગાંચી। નર્મદામાં જે પ્રકારે સાંસદ મનસુખ વસાવા અને ધારાસભ્ય ચૈતર વસાવા આમને સામને આવતા હોય છે, અનેક વખત તે એકબીજા પર આરોપ પ્રતિ આરોપ કરતા હોય છે અને તેને લઈને રાજકારણ પણ ગરમાતું હોય છે। અને જે પ્રકારે હવે નર્મદામાં આમ આદમી પાર્ટીએ કબજો જમાવવાની શરૂઆત કરી છે। ભાજપના નેતાઓ પણ અત્યારે ચિંતામાં છે, કેમ કે ચૈતર વસાવાની જે પ્રકારની આક્રમકતા છે તેના સામે કેવળ સાંસદ મનસુખ વસાવા જ વળતું પ્રહાર કરી રહ્યા છે। અને આજે નર્મદામાં તે બંને મળ્યા હતા, ધારાસભ્ય ચૈતર વસાવા અને સાંસદ મનસુખ વસાવા, અને તેમણે નર્મદાના મુદ્દા ઉઠાવ્યા છે। અને તે પહેલા સાંસદ મનસુખ વસાવાની પ્રતિક્રિયા પણ સાંભળો। દરેક જિલ્લામાં મહિનામાં એક વખત જિલ્લા સંકલનની મીટિંગ મળતી હોય છે છેલ્લા શનિવારે। આ વખતે પણ નર્મદા જિલ્લાની સંકલન સમિતિની મીટિંગ નવા કલેક્ટરના અધ્યક્ષસ્થાને મળી। એમાં રૂટિનની અંદર જે ખાસ કરીને લોકોને સ્પર્શતા જે પ્રશ્નો હોય એવા પ્રશ્નોની ચર્ચાઓ થઈ। એમાં રોડ રસ્તાની વાત કરું તો 3 મહિના પહેલાં વર્ક ઓર્ડર આપ્યો છે એજન્સીને, ડેડિયાપાડાથી બોગજનો રસ્તો, એ ઉપરાંત બીજા પણ ઘણા બધા રસ્તા છે। 3, 4, 5-6 મહિનાથી વર્ક ઓર્ડર આપેલા છે, પણ એજન્સીઓ કોઈને કોઈ કારણસર કામ કરતી નથી। ક્યાંક ફોરેસ્ટના કાયદાનો પણ થોડો તકલીફ છે। તો આ બધાની વચ્ચે રહીને કોઈ પણ વ્યવહારુ રસ્તો કરો અને જે ચોમાસા પહેલાં રસ્તાના કામ ચાલુ થઈ જાય એની વાત કરી। ધારાસભ્યબેન દર્શનાબેને જૂના રાજનો પ્રશ્ન જે છેલ્લા 1-1.5 વર્ષથી ટલ્લે ચડ્યો છે એ પ્રશ્નનો પણ ઝડપથી ઉકેલ આવે, જરૂર જણાય તો રાજ્ય સરકારમાં પણ એની રજૂઆત કરવી, એ રીતના વાત થઈ। અને સાથે સાથે ધારાસભ્યબેન દર્શનાબેનનો એક પ્રશ્ન હતો કે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં સ્થાનિક લોકોને મોટાભાગનાને નોકરી મળી છે, પણ હજુ પણ કેટલાક લોકોને જે લાયકાત ધરાવે છે તેવા લોકોને નોકરી નથી મળતી। તો લાયકાત ધરાવનારા એવા બધા જ લોકોને નોકરી મળવી જોઈએ। એ ઉપરાંત છેલ્લા 1 વર્ષથી દુકાનો બની ગઈ છે અસરગ્રસ્તોને આપવાની, છતાં પણ એ દુકાનો પેન્ડિંગ છે। એ પણ ઝડપથી કોઈ પણ નિયમમાં કોઈ ફેરફાર કરવો હોય તો કરીને પણ એ દુકાનો તાત્કાલિક એમને ફાળવવી જોઈએ। એ રીતના રોડ રસ્તા જિલ્લા પંચાયતના કે જે પણ હોય એ બધા ઝડપથી બનવા જોઈએ। અને સાથે સાથે સખત ગરમી છે તો પીવાના પાણીના પ્રશ્નો પણ ઊભા થાય છે, તો પીવાના પાણીના પ્રશ્નો માટે પણ કોઈ પણ જ્યાંની પણ ફરિયાદ આવે તે ઝડપથી પીવાના પાણીના પ્રશ્નો ઉકેલાય, આ રીતના વાત થઈ। અને જ્યારે 2047 સુધીમાં દેશ વિકસિત ભારત બનાવવાનો છે ને અભિયાનને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ એને ખૂબ ભાર મૂકી રહ્યા છે, ત્યારે નર્મદા જિલ્લાનો એક આનો પૂરેપૂરો લાભ મળે એની પણ ચર્ચા થઈ। અને સાથે સાથે નર્મદા જિલ્લાનું શિક્ષણનું સ્તર ખૂબ ઊંચું આવ્યું છે, જે એના કારણે બધા જ લોકો અમારી મહેનત છે, ધારાસભ્યબેન દર્શનાબેનની પણ મહેનત છે। અને ખાસ કરીને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી પછી ડેડિયાપાડા બિરસા મુંડાની જન્મજયંતિ ના કાર્યક્રમમાં આવ્યા, એ વખતે દેવમોગરા 1.5 કલાક સુધી વિદ્યાર્થીઓ સાથે પરામર્શ કર્યું, એક સારો મેસેજ ગયો જિલ્લાને અને શિક્ષણનું મહત્ત્વ એમને સમજાવ્યું, એની પણ એક અસર જોવા મળી। એટલે નર્મદા જિલ્લાનું શિક્ષણનું સ્તર ખૂબ સારું આવ્યું છે અને હજુ આવનારા દિવસોમાં શિક્ષણનું સ્તર ખૂબ ઊંચું આવે। 10મા ધોરણ કે 12મા ધોરણનું રિઝલ્ટ પણ આપણે ગુજરાતની હરીફાઈ કરી શકીએ એ પ્રકારના આવવું જોઈએ। એના માટે જિલ્લા શિક્ષણ વિભાગને અભિનંદન પામ્યા। આમ ટૂંકમાં કે દર મહિનાની અંદર જે અગત્યના જે પ્રશ્નો હોય એવા પ્રશ્નો આજે જિલ્લા સંકલનની મિટિંગમાં રજૂઆત થઈ। આમ સાંસદ મનસુખ વસાવાએ નર્મદાના મુદ્દા ઉઠાવ્યા છે અને ત્યારબાદ ધારાસભ્ય ચૈતર વસાવાએ પણ પ્રતિક્રિયા આપી છે। આજે કલેક્ટર શ્રી નર્મદાની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન એવં ફરિયાદ નિવારણ સમિતિની બેઠક હતી, જેમાં ચૂંટાયેલા પ્રતિનિધિ અને જિલ્લાના તમામ વહીવટી તંત્રના અધિકારીઓ ઉપસ્થિત હતા। ત્યારે નર્મદા જિલ્લામાં હાલમાં જે ડામરના રોડના કામો અધૂરા છે એને સત્વરે મહિનાની અંદર તમામ કામો પૂર્ણ કરવા માટેની અમે રજૂઆત કરી છે। સાથે સાથે નર્મદા જિલ્લામાં ઘણા વિસ્તારોમાં પીવાના પાણીની સમસ્યા ઉપસ્થિત થઈ છે, ત્યારે નવા હેડપંપો કરવામાં આવે અને જે હેડપંપો રિપેર કરવા જેવા છે એમને રિપેરિંગ કરવા માટે પણ ગ્રામ પંચાયતો, પાણી પુરવઠા બોર્ડ
અને તમામ તાલુકા પંચાયતને તાકીદ કરવામાં આવે એની પણ રજૂઆત અમે કરી છે. સાથે વન વિભાગમાં જે રોજમદાર તરીકે જેમને લેવામાં આવ્યા છે એમને સરકારશ્રીના ધારાધોરણ મુજબ લઘુત્તમ વેતન ધારા મુજબ એમની પગાર સ્લીપ બનાવવામાં આવે એની પણ વાત આજે થઈ છે. સાથે સાથે નર્મદા જિલ્લામાં જે પેટ્રોલ અને ડીઝલની અછત સર્જાઈ છે એમાં ખાસ કરીને સાગબારા, ચીકદા અને ડેડિયાપાડા તાલુકામાં આજે લાઈનો પડી છે. ત્યારે અમે સરકારશ્રીને અને એના વહીવટી તંત્રને જણાવ્યું છે કે તમે પણ કેટલો સ્ટોકની સપ્લાય આજે બાકી છે અને કેટલી કટોકટી છે એની પણ સરકાર લોકોને એનો ખુલાસો કરે, લોકોનું ધ્યાન પર એ બાબત મૂકે. એ જ પ્રકારે ખાતરની આજે અછત છે, તો આ ખાતરની અછત પણ સત્વરે એનું નિરાકરણ આવે એ બાબતે પણ મેં આજે રજૂઆત કરી છે. મનરેગાની જે રોજગારી ચાલુ થઈ છે એને વધારે ને વધારે લોકોને રોજગારી આપવામાં આવે, ફોરેસ્ટ વિભાગમાં રોજગારી આપવામાં આવે અને મનરેગામાં જે ફેસ આઈડી દ્વારા હાજરી પુરાય છે એની જગ્યાએ ફિંગરપ્રિન્ટ કાં તો કોઈ પણ માસ્ટર દ્વારા હાજરી પૂરવામાં આવે એની પણ આજે અમે રજૂઆત કરી છે. સાથે સાથે 73AA ભંગની જે ફરિયાદો મળી છે, લેન્ડ ગ્રેબિંગના ભંગની ફરિયાદો મળી છે, પેસા એક્ટના ભંગની ફરિયાદો મળી છે, એના ઉપર પણ વહીવટી તંત્ર દ્વારા સત્વરે કામ કરવામાં આવે એની અમે વાત મૂકી છે. સાથે સાથે આરટીઓ વિભાગ દ્વારા નર્મદા જિલ્લામાં ગેરકાયદેસર જે ચેકપોસ્ટ ઊભી કરવામાં આવી છે, જેમ કે ઘનસેરા, બેસણા ટેકરા, સેજપુર, કંકાલા, ગાડીટ, તો એ ચેકપોસ્ટો દ્વારા કેટલાક પોલીસ અધિકારીઓ કેટલાક લોકોને શાકભાજી નાખવા જતા ખેડૂતોને, શાકભાજી લેવા જતા ખેડૂતોને અને કેટલાક લોકોને હેરાનગતિ થાય છે. તો એમાં પણ એસપીશ્રીએ એમને તાકીદે મેં ધ્યાન દોર્યું છે કે દેવમોગરા જતા લોકોને પણ હેરાન પરેશાન કરવામાં ન આવે એ બાબતની પણ આજે ચર્ચા થઈ છે. તાલુકા પંચાયત ડેડિયાપાડાનું મકાન જે જર્જરિત હાલતમાં છે તો એને પણ સત્વરે બનાવવામાં આવે. એ જ પ્રકારે આંગણવાડી હોય, શાળા હોય, જેટલી પણ નર્મદા જિલ્લાની સમસ્યાઓ છે અમે સૌએ રજૂઆત કરી છે કે તમામ સમસ્યાઓનું સત્વરે નિરાકરણ આવે અને કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં તમામ અધિકારીઓ સકારાત્મક રીતે આ તમામ સમસ્યાઓને ટૂંક સમયમાં નિરાકરણ લાવીને તમને પણ રિપોર્ટ કરીશું એવી બાહેધરી અમને આપી છે. આ પ્રકારના સમાચાર માટે હોટલાઇન ન્યૂઝની આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.